સો આજે એક બેસ્ટ રેસિપી તમને ડિનર માટે આપું છું. ધાર્વીને વેજીટેબલ્સ બહુ જ ભાવે છે. સો જો તમારા કિડ્સને બી ભાવતા હોય અને તમારી ઈચ્છા હોય કે તમારા કિડ્સને તમે વેજીટેબલ ઇન્ટ્રોડ્યુસ કરો, ધીસ ઇઝ ધ બેસ્ટ રેસિપી, આઈ મસ્ટ ટેલ યુ. ચલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ. મેં ઓલરેડી પેન ગરમ કરી દીધો છે. અંદર આપણે ઓલિવ ઓઇલ નાખીશું. ડન. એન્ડ દેન ગાર્લિક એન્ડ હર્બ સિઝનિંગ છે. જો તમારી જોડે ના હોય તો તમે સિમ્પલ ગાર્લિકને ક્રશ કરીને બી એડ કરી શકો છો. સો જસ્ટ એમ જ એની અંદર નાખી દો. જોડે છે ઓનિયન, બ્રોકલી, રેડ કેપ્સિકમ એન્ડ ગ્રીન કેપ્સિકમ. આપણે બધું જ એક સાથે જ એડ કરી દઈશું ને એને એકદમ ફૂલ ગેસ પર જ આપણે સોટે કરીશું. બહુ એને કૂક કરવાની આપણે જરૂર નથી. સાથે આપણે અહીંયા મેં આ સોયા ચંક્સ બોઇલ કરી લીધા છે, એ બી એડ કરીશું. અને કેરેટ્સ જે બે પાર બોઇલ કર્યું છે, અને બ્રોકલી બી પાર બોઇલ કરી હતી. તો બધું જ એકસાથે આપણે અંદર એડ કરી દઈએ. નારું શું બનાવે છે મમ્મી? ફ્રૂટ્સ નહીં, વેજીટેબલ્સ બનાવે છે. યે. હવે સોલ્ટ, પેપર. બસ આને આપણે 2 થી 3 મિનિટ ફૂલ આવું ટર્ન ઓન કરું, પણ બધું બહુ અવાજ આવશે બેટા. પછી આવશે. ચલો, એક્ઝોસ્ટ ફેન ટર્ન ઓન કરવાનું કહે છે. એને ખબર પડી ગઈ કે બહુ વધારે પડતું સ્મોક થઈ ગયું. બંધ કર દો. અવાજ નહીં ગમતો? બસ શું કરે છે બેટા? યસ. સો લુક, આપણા વેજીટેબલ્સ રેડી થઈ ગયા છે. ઇટ્સ રેડી ટુ સર્વ. બધું જ કાચું પાકું મેં કરી લીધું છે, એક્સેપ્ટ બ્રોકલી એન્ડ કેરેટ જે મેં બોઇલ કરી લીધા હતા, પાર બોઇલ કર્યા હતા. એન્ડ સોયા ચંક્સ મેં બોઇલ કરી. બેસ્ટ રેસીપી 2 થી 3 મિનિટ જ થાય છે. આપણી પ્રિપરેશન માટે કદાચ 5-1 મિનિટ તમને લાગી શકે. ઇટ્સ અ વેરી ઇઝી રેસીપી એન્ડ ઇટ્સ ગુડ ફોર યોર કિડ્સ ટુ હેવ વેજીટેબલ્સ. ધીસ બેસ્ટ વે તમે તમારા કિડ્સને વેજીટેબલ્સ ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. ધાર્વી લવ ધીસ, અને વીકમાં અમારી એકવાર તો રેસીપી બને જ છે. આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ અર ચેનલ એન્ડ લાઈક આ વિડીયો. This one is down balance. અહીંયા નહીં જતો, down 40 times. સરખા ઉભા રહો.